નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર વિષય છે આપણો તત્વજ્ઞાન, જેની અંદર આપણે ત્રીજા લેસનનો અભ્યાસ ચાલુ છે. એનું નામ છે અમધ્યપદી અનુમાન, જેની અંદર અગાઉની લેક્ચરની અંદર આપણે અનુમાનના અર્થ વિશે અભ્યાસ કર્યો હતો. અનુમાનના જે પ્રકારો, જેમ કે અનુમાનના બે પ્રકાર છે, નિગમનલક્ષી, વ્યાપ્તિલક્ષી. સાથે નિગમનલક્ષીના પણ બે પ્રકાર છે, મધ્યપદી અનુમાન ને અમધ્યપદી અનુમાન. અને અમધ્યપદી અનુમાનના બે પ્રકાર છે, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. પછી કોષ્ટક દ્વારા પણ આપણે અનુમાનના પ્રકારોની માહિતી મેળવી હતી. ત્યારબાદ પછી મધ્યપદ અનુમાન છે, જે મધ્યપદી અનુમાન એનું લક્ષણ અને સમજૂતી મેળવી હતી. અમધ્યપદી અનુમાન પછી વિરોધી વિધાનના વિરોધની વ્યાખ્યા અને એના પ્રકાર જે છે, એ પ્રકારમાં આપણે આશ્રયસ્થિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ, પૂર્ણ વિરોધનો લક્ષણ અને ઉદાહરણ સાથે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે વિધાનના વિરોધના પ્રકારની જે આકૃતિ છે, એ આકૃતિની માહિતી મેળવી હતી અને વિધાનના વિરોધનો જે ચોરસ છે, એ ચોરસની પણ માહિતી મેળવી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે મનોયત્ન 3.1 ચાલુ કર્યું હતું, જેમાં આપણે ચોરસ દ્વારા માહિતી મેળવતા હતા કે કયું આશ્રયસ્થિત છે, કયું અંશ વિરોધ છે, કયું ઉપ અને કયું પૂર્ણ વિરોધ છે. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે 8મા ક્રમમાં આવ્યા હતા, તો આજે એ આપણે જોઈશું. કેટલાક નેતાઓ સેવાભાવી વ્યક્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો કયો પ્રકાર થશે? આપણે કેટલાક છે એટલે હ વિધાન થશે. હ થશે ને, તો જો એનો ચોરસ જે બોક્સ છે એની અંદર દેખો તમે પહેલા કે હ આશ્રયસ્થિતમાં હ હોય તો એના સામે શું આવશે? હા આવશે. સરસ. હા તો કેવી રીતે બનશે? સર્વ નેતાઓ સેવાભાવી વ્યક્તિઓ છે. ત્યારબાદ પછી અંશ વિરોધ જોવો, એની અંદર હ છે નથી, તો શું આવશે? શક્ય નથી. ત્યારબાદ પછી જો વિદ્યાર્થી મિત્રો ઉપવિરોધ, તો ઉપવિરોધની હ જોવો, હના સામે શું છે? ન છે, તો શું વિધાન બનશે આપણું? કેટલાક નેતાઓ સેવાભાવી વ્યક્તિઓ નથી. ત્યારબાદ પછી જો પૂર્ણ વિરોધ, એમાં હની સામે ના છે, તો કોઈ પણ નેતાઓ સેવાભાવી વ્યક્તિઓ નથી. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ 9મું જોઈએ, સર્વ વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ વ્યક્તિઓ છે. તો કયો પ્રકાર છે? સર્વ અને છે એટલે કયો પ્રકાર બનશે વિદ્યાર્થી મિત્રો? સરસ, હા બનશે. શું બનશે? હા. તો એમાં આશ્રયસ્થિત શું બનશે? હાનું હ. તો કેટલાક વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ વ્યક્તિઓ છે. ત્યારબાદ આવશે અંશ વિરોધ. અંશ વિરોધમાં હા જો આના સામે શું છે? ના, તો કોઈ પણ વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ વ્યક્તિઓ નથી, એ રીતે બનશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે આપણે ઉપવિરોધ, તો હાનું શું આવશે? બરાબર, હા નથી એટલે શું આવશે? શક્ય નથી. ત્યારબાદ પછી જોઈશું પૂર્ણ વિરોધ, તો હાના સામે શું આવશે? ન, તો કેટલાક વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ વ્યક્તિઓ નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે 9મું જોઈએ, કેટલાક કલાકારો રમૂજી વ્યક્તિઓ છે. તો એની અંદર શું હશે વિદ્યાર્થી મિત્રો? કયો પ્રકાર છે? હ છે. આશ્રયસ્થિત વિરોધમાં હના સામે શું હશે? હા, તો સર્વ કલાકારો રમૂજી વ્યક્તિઓ છે. ત્યારબાદ જોઈશું આપણે અંશ વિરોધ, તો અંશ વિરોધની અંદર હાની સામે શું છે? ના, તો કોઈ પણ કલાકારો રમૂજી વ્યક્તિઓ નથી. ત્યારબાદ આવશે ઉપવિરોધ, તો ઉપવિરોધની અંદર જુઓ હના સામે શું છે? સરસ, ન, તો કેટલાક કલાકારો રમૂજી વ્યક્તિઓ નથી. ત્યારબાદ પછી જો પૂર્ણ વિરોધ, જો ચલો ચોરસ છે ને, વિધાનનો વિરોધ ચોરસ છે, આપણે એમાં જો કેટલાક કલાકારો રમૂજી છે વ્યક્તિઓ છે, એની અંદર આપણે હ છે પ્રકાર, તો આપણે એનો પૂર્ણ વિરોધ શું થશે? હના સામે શું છે? જુઓ જરા. સરસ, ના આવશે, તો શું આવશે? કોઈ પણ કલાકારો રમૂજી વ્યક્તિઓ નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
જો તમને વિધાનના વિરોધનો જે ચોરસ છે મેં તમને બતાવ્યો હતો અને સમજાવ્યો હતો, એમાં સમજણ પડશે તો જ તમને આ આશ્રયસિત, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ ઓળખાવતા ફાવશે, નતર ફાવશે નહીં. એટલે સૌપ્રથમ પહેલા વિધાનના વિરોધનો ચોરસ તૈયાર કરી લેવાનો. અને આ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે 2 ગુણમાં કે નીચેના વિધાનના એટલે કે નીચેના જે વિધાનો છે એનો આશ્રયસિત, ઉપવિરોધ, પૂર્ણ વિરોધ, અંશ વિરોધ જણાવો અથવા લખો. તમે કેવી રીતે લખશો? વિધાનના વિરોધનો ચોરસ આવડશે ત્યારે જ ને, તો એ પહેલા સૌપ્રથમ એ તૈયાર કરી લેવાનું. પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 શબ્દમાં આપો. નંબર 1 છે અમધ્યપદી અનુમાનમાં આધાર વિધાન કેટલા હોય છે? ચલો બોલો વિદ્યાર્થી મિત્રો કે અમધ્યપદી અનુમાન જે છે એની અંદર આધાર વિધાન કેટલા હોય છે? સરસ, 1 થી વધારે, હંમેશા 1 થી વધારે હોય તો. નંબર 2, કેવા પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા હંમેશા 1 જ હોય છે? કેવા પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા 1 જ હોય છે? મધ્યપદીમાં તો 1 થી વધારે હોય છે, તો કયા એવા અનુમાનની અંદર હશે કે 1 જ હોય છે આધાર વિધાન? સરસ, અમધ્યપદી અનુમાન. અમધ્યપદી અનુમાનના પ્રકારના નામ જણાવો. કેટલા છે વિદ્યાર્થી મિત્રો અને કયા કયા? 2 પ્રકારો છે, એક છે આપણો વિરોધાર્થિત અનુમાન અને બીજો છે સામ્યાર્થી અનુમાન. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈશું, સમાન પદવાળા 2 વિધાનો વચ્ચેની ઈયતાનો વિરોધ એટલે શું? શું કહે છે? સમાન પદવાળા 2 વિધાનો વચ્ચેની ઈયતાનો જે વિરોધ છે એને શું કહેવામાં આવે છે? વિચારો જરા. સરસ, આશ્રયશ્રિત વિરોધ. 5મું, ગુણને લગતા વિધાનના વિરોધના પ્રકારોના નામ જણાવો. શું કહે છે કે ગુણને લગતા જે વિધાનના વિરોધ છે એના પ્રકારો જણાવવાના છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 2. કયા કયા? અંશ વિરોધ અને ઉપવિરોધ. છઠ્ઠો પ્રશ્ન, સમાન પદવાળા 2 વિધાનો વચ્ચેની ઈયતા અને ગુણનો વિરોધ એટલે શું? સમાન પદવાળા 2 વિધાનો વચ્ચે ઈયતા અને ગુણનો જે વિરોધ છે એટલે એને આપણે શું કહીશું? પૂર્ણ વિરોધ. હા વિધાનનું આશ્રયશ્રિત વિધાન શું છે? વિધાનનો જે વિધાનના વિરોધનો જે ચોરસ છે એ વિદ્યાર્થી મિત્રો યાદ કરો એટલે તમને ખ્યાલ આવશે કે હા વિધાનનો આશ્રયશ્રિત વિરોધ શું થાય છે. જોયું ને આપણે, હા તો હ, ના તો ન, તો બંને બાજુ આશ્રયશ્રિત હતું ને, તો હા એટલે શું આવશે? હ. ત્યારબાદ ના વિધાનનું અંશ વિરોધ વિધાન શું છે? ના વિધાનનું અંશ વિરોધ શું છે? અંશ વિરોધ ઉપર હતું ને આપણે, હા ના, એટલે હાનું શું થયું? ના, તો નાનું શું કહેવાય? હા. જવાબ આપણો શું આવશે? હા. એક સરખા પદ ધરાવતા હ અને ન વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? એક સરખા પદ ધરાવતા હ અને ન વિધાન વચ્ચે કેવો સંબંધ છે કે કેવા પ્રકારનો વિરોધ છે? હા હ, ના ન, એટલે હ અને ન, તો નીચે ભાગમાં આપણે શું હતું? બંને બાજુ આશ્રયશીત અંશ, નીચે સરસ ઉપવિરોધ આવશે. 10મું, સમાન પદવાળા ન અને હા વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? સમાન પદવાળા ન અને હા વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? પૂર્ણ વિરોધ. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ પ્રશ્ન નંબર 3 લઈશું વિદ્યાર્થી મિત્રો. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વિધાનમાં આપો.
પ્રશ્ન નંબર આપણો એ છે 1, અનુમાન એટલે શું? આપણે ભણી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો. અનુમાન એટલે શું? અનુમાન એટલે એક વિચારના આધારે તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર તરફ જવાની જે માનસિક પ્રક્રિયા છે એને આપણે અનુમાન કહીએ છીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, અનુમાનના પ્રકારના નામ જણાવો. તો અનુમાનના જે પ્રકારો છે એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 2 છે. એક નિગમનલક્ષી અને બીજું છે વ્યાપ્તિલક્ષી. ત્યારબાદ મધ્યપદી અનુમાન એટલે શું? મધ્યપદી અનુમાન એટલે શું? તો જે દલીલમાં જે ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદની મદદથી સ્થપાયો હોય એને મધ્યપદી અનુમાન કહેવામાં આવે છે. અમધ્યપદી અનુમાનનું એક ઉદાહરણ લખો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે અમધ્યપદી અનુમાનનું એક ઉદાહરણ લખો. તો આપણે લખી શકીએ કે સર્વ સૈનિકો બહાદુર વ્યક્તિઓ છે, માટે કોઈ પણ સૈનિક ડરપોક વ્યક્તિ નથી. લખી શકીએ ને? સરસ. વિધાનના વિરોધની વ્યાખ્યા લખો. વિધાનના વિરોધની વ્યાખ્યા તો કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાન વચ્ચેના ઈયતાને લગતો, ગુણને લગતો અથવા ઈયતા અને ગુણ બંનેને લગતા તફાવતને વિધાનનો વિરોધ કહે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ વ્યાખ્યા યાદ રાખજો. વિધાનના વિરોધ ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો પણ તમને લગતા ફાવે. ત્યારબાદ લાંબા પ્રશ્ન મેં કીધું તો વિધાનનો વિરોધ એટલે શું, આકૃતિ દ્વારા સમજૂતી આપવાની પ્રકાર સમજાવવાના હોય છે, તો એમાં પણ તમને લગતા ફાવે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વિધાનના વિરોધના પ્રકારની આકૃતિ દોરો. મેં કીધું તો વિદ્યાર્થી મિત્રો કે આકૃતિ ખાસ યાદ રાખવાની છે. વિધાનના વિરોધના પ્રકારની જે વ્યાખ્યા છે મેં તમને કીધી હતી, જે બોક્સ વાળી આપણે બનાવી હતી, ફરી એકવાર આપણે જોઈ લઈએ. મેં બતાવ્યું ખાસ તમારે તૈયાર કરી લેવાની છે. 2 ગુણના પ્રશ્નમાં પૂછાય, ખાલી આ આકૃતિ દોરી નાખવાનું, લખી દેવાનું, તમને પૂરેપૂરા 2 ગુણ મળી જશે. તૈયાર આ ચોરસ છે, આપણે જોઈએ. ક્વેશ્ચન વ્યાખ્યાઓ આપવાની છે. એની આપણે પહેલી જોઈએ, આશ્રયશ્રિત વિરોધ. આશ્રયશ્રિતની વ્યાખ્યા આપવાની છે. તો કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનોમાં જો ગુણ સમાન હોય અને ઈયતા કેવું હોય છે? ભિન્ન હોય, તો બે વિધાનો વચ્ચેના વિરોધને શું કહેવામાં આવે છે? આશ્રયશ્રિત વિરોધ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે અંશ વિરોધ. તો કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે સર્વદેશી વિધાનોની અંદર જો ગુણનો તફાવત હોય તો તેવા બે વિધાન વચ્ચેના વિરોધને અંશ વિરોધ કહે છે. ત્યારબાદ જોઈશું ઉપવિરોધ. કે સમાન ઉદ્દેશ્ય પદ, સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે એકદેશી વિધાનને જો ગુણનો તફાવત હોય તો એવા બે વિધાનો વચ્ચેના વિરોધને ઉપવિરોધ કહે છે. ત્યારબાદ જોઈશું આપણે પૂર્ણ વિરોધ. તો કે સમાન ઉદ્દેશ્ય પદ અને સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે વિધાનોમાં જો ઈયતા અને ગુણ બંનેનો તફાવત હોય તો તેવા બે વિધાનોનો વચ્ચેના વિરોધને પૂર્ણ વિરોધ કહેવામાં આવે છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અમધ્યપદી અનુમાનની વ્યાખ્યા જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય તમને. તો કે જે દલીલમાં ફલિત વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદ એટલે કે ત્રીજું જે પદ છે એને પદની મદદ વિના સપાયો હોય તેને શું કહેવામાં આવે છે? અમધ્યપદી અનુમાન કહેવામાં આવે છે. પછી વિધાનના વિરોધના પ્રકાર પૂછાય તો કેટલા છે વિધાનના વિરોધના પ્રકાર? 4 છે વિદ્યાર્થી મિત્રો. એક આશ્રયસ્થિત વિરોધ, બીજું અંશ વિરોધ, ત્રીજું ઉપવિરોધ અને ચોથું છે પૂર્ણ વિરોધ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આટલું ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આગળ વિરોધાર્થિત અનુમાનની વ્યાખ્યા. વિરોધાર્થિત અનુમાન એટલે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી તેના વિરોધી વિધાનની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે તારવવામાં આવેલું અનુમાન. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આધાર વિધાન સત્યતા એટલે કે આધાર વિધાન સત્ય હોય અથવા અસત્ય, એના પરથી વિધાનનો જે વિરોધ છે એ પણ કે સત્ય હોય કાં તો અસત્ય હોય કાં તો શું હોય? શંકાશીલ હોય. તો એ તારવવામાં આવે છે એ અનુમાનને વિરોધાર્થિત અનુમાન કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે. પ્રકાર છે આપણો હા. કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ નથી. પ્રકાર છે આપણો ન. ઉપરોક્ત ઉદાહરણમાં આધાર વિધાન સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે સત્ય હોય તો ફલિત વિધાન કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ નથી એ કેવું છે? અસત્ય હોવું જોઈએ. એમ કહેતી વખતે આપણે વિરોધાર્થિત અનુમાન કરીએ છીએ. શું કહે છે? ફરી સમજો કે આધાર વિધાનમાં શું છે? સર્વ માણસો મરણશીલ વ્યક્તિ છે, જ્યાં એ સત્ય છે. જ્યારે ફલિત વિધાનમાં શું કહે છે? માણસો મરણશીલ વ્યક્તિઓ નથી. એ આપણું શું છે? અસત્ય છે. તો એ કહેતી વખતે આપણે વિરોધાર્થિત અનુમાન કરીએ છીએ. વિરોધાર્થિત અનુમાનની રચના અંગે ઉપરોક્ત વ્યાખ્યા અને ઉદાહરણના આધારે નીચેની બાબતો સ્પષ્ટ થાય છે. એક છે વિરોધાર્થિત અનુમાનની રચના વિધાનના વિરોધ પર થયેલી છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે વિરોધાર્થિત અનુમાન છે એની રચના વિધાનના વિરોધ પર આધારિત છે. આધાર વિધાન અને ફલિત વિધાન એકબીજાના વિરોધી છે એટલે અલગ વિરોધમાં કામ કરે છે. ત્રીજું, આધાર વિધાન અને ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ કેવા હોય છે? સમાન હોય છે. બંને પ્રકારના વિધાનોમાં ઇયતામાં, ગુણમાં કે ઇયતા અને ગુણ બંનેમાં તફાવત હોય છે. વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ઉપરથી આપણને શું જોવા મળે છે? કે જે વિરોધાર્થિત અનુમાન છે એની રચના વિધાનના વિરોધના આધારે એક તો થાય છે. ત્યારબાદ કે આધાર વિધાન અને ફલિત વિધાન એકબીજા સાથે શું છે? વિરોધમાં છે. અને આધાર વિધાન ને ફલિત વિધાનની અંદર જે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે એ કેવા છે? સમાન છે. અને બંને પ્રકારના વિધાનોમાં જે ઇયતામાં, ગુણમાં અને ઇયતા અને ગુણની અંદર આપણને તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું વિરોધાર્થિત અનુમાનના પ્રકારો. આપણે જાણીએ છીએ કે વિરોધાર્થિત અનુમાનની રચના વિધાનના વિરોધ પર થયેલી છે અને વિધાનના વિરોધના કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? 4 પ્રકાર છે. તો એના આધારે આપણે વિરોધાર્થિત અનુમાનના પણ પ્રકાર જોઈશું. એ પણ 4 પ્રકાર છે. એક છે આશ્રયશ્રિત વિરોધાર્થિત અનુમાન, બીજું છે અંશ વિરોધાર્થિત અનુમાન, ત્રીજું છે ઉપવિરોધાર્થિત અનુમાન અને ચોથું છે પૂર્ણ વિરોધાર્થિત અનુમાન. એમાં આપણે જોઈએ વિરોધાર્થિત અનુમાનના નિયમો. બે સમાન ઉદ્દેશ્ય અને વિધેય પદવાળા વિરોધી વિધાનો વચ્ચે તાર્કિક સંબંધો હોય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો?
કે જે બે સમાન ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વાળા જે વિરોધી વિધાનો છે એ બંને વચ્ચે તાર્કિક સંબંધ આપણને જોવા મળે છે. આથી કોઈ પણ એક વિધાનની સત્યતા કે અસત્યતાના આધારે તેના વિરોધી વિધાનની સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે અનુમાન થઈ શકે છે. આથી હવે આપણે વિરોધાર્થિત અનુમાનના ચારે પ્રકારોની અનુલક્ષીને વિરોધાર્થિત અનુમાનના જે નિયમો છે એ નિયમોની જાણકારી મેળવીએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સમાન ઉદ્દેશ્ય પદ છે અને વિધેય પદ વાળા જે વિધાનો છે એ તાર્કિક રીતે સંબંધ હોય છે, પરંતુ કોઈ પણ એક વિધાન કેવું હોય, સત્ય હોય કે તો અસત્ય હોય, એના આધારે વિરોધી વિધાનના સત્યતા, અસત્યતા કે શંકાશીલતા અંગે અનુમાન થઈ શકે છે. એના આધારે આપણે વિરોધાર્થિત અનુમાનના નિયમો જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો નિયમ આપણે જોઈએ આશ્રયશ્રિત વિરોધાર્થિત અનુમાનના નિયમો. તો કે સમાન પદવાળા અને સમાન ગુણોવાળા સર્વદેશી અને એકદેશી વિધાનો વચ્ચે આશ્રયશ્રિત વિરોધ હોય છે. આ પ્રકારના વિરોધ પર રચાયેલા અનુમાનના નિયમો નીચે પ્રમાણે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સમાન પદવાળા અને સમાન ગુણવાળા જે સર્વદેશી અને એકદેશી જે વિધાનો છે એમાં આશ્રયશ્રિત વિરોધ હોય છે. તો આ પ્રકારના વિરોધનો આપણે નિયમ પહેલા જોઈએ. નિયમ નંબર 1 છે જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એકદેશી વિધાન પણ કેવું કે છે સત્ય જ હોય. જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એકદેશી વિધાન સત્ય જ હોય. સર્વ વૈજ્ઞાનિકો પ્રયોગશીલ વ્યક્તિઓ છે તો એ વિધાન કેવું છે આપણું, હા એ સર્વદેશી વિધાન કેવું છે સત્ય જ હોય. તો કેટલાક વૈજ્ઞાનિકો પ્રયોગશીલ વ્યક્તિઓ છે પ્રકાર છે આપણું હ એ એકદેશી વિધાન પણ કેવું બને આપણે સત્ય છે એવું અનુમાન થઈ શકે. એ જ પ્રમાણે કોઈ પણ માણસ સંપૂર્ણ વ્યક્તિ નથી. એ સર્વદેશી વિધાન સત્ય હોય તો કેટલાક માણસો સંપૂર્ણ વ્યક્તિ નથી ન તો એ એકદેશી વિધાન છે જે સત્ય છે એવું અનુમાન થઈ શકે છે. ટૂંકમાં નિયમ આપણે યાદ રાખવો વિદ્યાર્થી મિત્રો તો એ રીતે યાદ રાખી શકાય કે જો હા સત્ય હોય તો હ સત્ય જ હોય અને જો ના સત્ય હોય તો ન સત્ય જ હોય. નિયમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. નિયમ ઘણા બધા છે, આડા અળવા ના થઈ જાય. આ આપણો નિયમ છે આશ્રયશિત વિરોધનો. એમાં બી પહેલો નંબરનો નિયમ છે કે જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એકદેશી વિધાન કેવું બનશે આપણું એ પણ કેવું બનશે સત્ય જ બનશે. જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એકદેશી વિધાન શંકાસ્પદ હોય. એટલે કે સર્વ અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે એ સર્વદેશી વિધાન અસત્ય હોય તો કેટલાક અધ્યાપકો આનંદી વ્યક્તિઓ છે એ એકદેશી વિધાન પણ કેવું બને છે આપણું સત્ય છે એવું અનુમાન થઈ શકે છે. પરંતુ જો સર્વ માણસો અમર વ્યક્તિઓ છે એ સર્વદેશી વિધાન અસત્ય હોય તો કેટલાક માણસો અમર વ્યક્તિઓ છે એ એકદેશી વિધાન પણ આપણું કેવું બને છે અસત્ય છે એવું અનુમાન થઈ શકે છે. આમ જો સર્વદેશી વિધાન અસત્ય હોય તો એકદેશી શંકાસ્પદ હોય છે. ટૂંકમાં સમજ પડે છે. આપણે ટૂંકમાં જોઈએ કે હા સત્ય હોય તો હ શંકાસ્પદ હોય, જો ના અસત્ય હોય તો ન શું બનશે આપણું શંકાસ્પદ. એટલે કે હા સત્ય તો હ શંકાસ્પદ ને ના અસત્ય તો ન શંકાસ્પદ. નિયમ આ રીતે યાદ રાખજો વિદ્યાર્થી. ત્યારબાદ આપણો નિયમ છે 4 જો એકદેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન પાછું કેવું કે છે શંકાસ્પદ હોય. કેટલાક માણસો મરણશીલ વ્યક્તિઓ છે એ એકદેશી વિધાન સત્ય હોય
તો સર્વ માણસો મરણશીલ વ્યક્તિઓ છે એ સર્વદેશી વિધાન કેવું બનશે? સત્ય છે એવું અનુમાન થઈ શકે. પરંતુ કેટલાક માણસો દયાળુ વ્યક્તિઓ છે એ એક દેશી વિધાન સત્ય હોય તો સર્વ માણસો દયાળુ વ્યક્તિઓ છે એ સર્વદેશી વિધાન અસત્ય છે એવું અનુમાન થઈ શકે છે. એટલે કે અસત્ય હોય ને સત્ય હોય. આમ જો એક દેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે. આનો અર્થ એ કે એક દેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન કેવું બનશે? આપણે શંકાસ્પદ હોય છે. આપણે ટૂંકમાં જોઈએ, જો હ સત્ય હોય તો હા શંકાસ્પદ હોય અને જો ન સત્ય હોય તો ના શંકાસ્પદ આપણને જોવા મળે છે. નિયમ જોઈશું. જો એક દેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન પણ કેવું બને છે વિદ્યાર્થી મિત્રો? અસત્ય હોય છે. કેટલાક માણસો અમર વ્યક્તિઓ છે એ એક દેશી વિધાન અસત્ય હોય તો સર્વ માણસો અમર વ્યક્તિઓ છે એ સર્વદેશી વિધાન પણ કેવું બનશે? અસત્ય બનશે. એવું અનુમાન આપણે કરી શકીએ. એક દેશી વિધાન અસત્ય હોય તો સર્વદેશી વિધાન કેવું બનશે વિદ્યાર્થી મિત્રો? અસત્ય જ હોય. ટૂંકમાં આપણે જોઈએ કે હ અસત્ય તો હા અસત્ય જ અને જો ન અસત્ય તો ના અસત્ય જ. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આશ્રયશ્રિત વિરોધના છે એટલું યાદ રાખજો. એમાં પહેલો નિયમ છે જો સર્વદેશી વિધાન સત્ય હોય તો એક દેશી વિધાન સત્ય જ બને. બીજો નિયમ છે જો સર્વદેશી વિધાન અસત્ય હોય એક દેશી વિધાન કેવું બને છે? શંકાસ્પદ. પછી ત્રીજો નિયમ છે જો એક દેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન કેવું બનશે આપણું? શંકાસ્પદ. ચોથો નિયમ છે જો એક દેશી વિધાન સત્ય હોય તો સર્વદેશી વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું બનશે આપણું? અસત્ય બનશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આશ્રયસ્થિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ, પૂર્ણ વિરોધ કેવી રીતે ઓળખાવાની એની માહિતી મેળવી લીધી. ટૂંકા પ્રશ્નોની માહિતી મેળવી લીધી. કે તમે વિધાનના વિરોધનો ચોરસ જે છે એ તૈયાર કરી લેજો સારી રીતે, જેથી તમને આશ્રયસ્થિત, અંશ વિરોધ, ઉપવિરોધ ને પૂર્ણ વિરોધ કેવી રીતે ઓળખાવું એ ખ્યાલ આવી જાય. ત્યારબાદ જે ટૂંકા પ્રશ્નો છે એમાં મધ્યપદી અનુમાન, અમધ્યપદી અનુમાનનું લક્ષણ ને વ્યાખ્યા, કેટલા અનુમાનના જે પ્રકાર છે એ, પછી વિધાનના વિરોધનો ચોરસ આવડશે તો ટૂંકા જે આ રીતે પ્રશ્ન પૂછાશે એ પણ તમને આવડશે તો એ તૈયાર કરી લેવાનું. ત્યારબાદ પછી વિધાન વિરોધની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ તૈયાર કરજો. 2 માર્ક્સમાં પૂછાશે તો ખાલી આકૃતિ જ દોરવાની અને એની જે માહિતી છે એ લખવાની. એમાં તમને 2 માર્ક્સ મળી જશે. તો એટલું તમારે તૈયાર કરી લેવાનું. જો એટલું વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરશો તો તમને સારી રીતે સમજણ પડી જશે કે એની આકૃતિ કેવી રીતે દોરવાની. અને લાંબા પ્રશ્નમાં એમ બી પૂછાય છે કે વિધાનના વિરોધ એટલે શું? એની વિધાનના વિરોધનો ચોરસ દોરી એના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો. 4 માર્ક્સમાં પૂછાય તો તમારે પહેલા એની વિધાનના વિરોધની વ્યાખ્યા લખવાની. પછી જે બોક્સ મેં તમને બતાવી તો શીખવાડી દઉં ચોરસ દોરવાનું. પછી હા, હ, ના, ન, ઉપર શું આવશે? અંશ વિરોધ. એટલે કે બંને બાજુ આશ્રયશ્રિત, ઉપર અંશ, નીચે ઉપ અને અંદર ક્રોસની અંદર તમારો આવશે પૂર્ણ વિરોધ. એ રીતે તમારો ચોરસ તૈયાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? અને પછી તમે એના પ્રકાર લખી દેજો કે એ પહેલો પ્રકાર છે આશ્રયસ્થિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ અને ચોથો કયો છે? પૂર્ણ વિરોધ. લખી દીધો. ત્યારબાદ પછી આશ્રયસ્થિત વિરોધનું લક્ષણ, ઉદાહરણ, પછી અંશ વિરોધનું લક્ષણ, ઉદાહરણ, ઉપવિરોધનું લક્ષણ, ઉદાહરણ અને પૂર્ણ વિરોધનું લક્ષણ ને ઉદાહરણ અને થોડીક માહિતી. તો તમારે લાંબો 4 ગુણનો પ્રશ્ન તૈયાર થઈ જશે. અને એક તો તમે જો તૈયાર આખો પ્રશ્ન કરશો
તો 2-3 માર્ક્સમાં બી કામ આવશે. એક તો વ્યાખ્યાય કામ આવે, ચોરસ પૂછાય તો એ કામ આવે, અને ચોરસ આવડશે તો ફરજિયાત મેં તમને આ જે કીધું છે ને કે એ ફરજિયાત વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં પૂછાય છે. તો તમને જો એ બોક્સ આવડશે, બોક્સમાં સમજણ પડશે તો જ તમે આ રીતે બનાવી શકશો, નતર નહીં બનાવી શકો. તો એ ફરી આવા ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમારે વધારે ઘરે બેઠા બેઠા લેવાના અને સમજવાનો પ્રયત્ન કરો. ક્યાં તમારી ભૂલ થાય છે, તમને કેટલું ફાવે છે, પ્રયત્ન કરશો ત્યારે ખ્યાલ આવશે. ડાયરેક્ટ અહીંયા સમજ્યા છો પછી એક્ઝામમાં કેમ ભાઈ મને આવડી ગયું, એક્ઝામમાં લખીશ તો નહીં ફાવે, ભૂલી જવાશે. ઘરે બેઠા બેઠા આવા ઘણા ઉદાહરણ લઈ અને આશ્રયસ્થિત, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધ કયા છે એ તમારે બરાબર ધ્યાનમાં રાખી અને પ્રયત્ન કરવાનું, ઘરે બેઠા બેઠા શીખવાનું. તો વિદ્યાર્થી મિત્રો આજે અભ્યાસ આપણે આટલા સુધી રાખીશું. હવે પછીનું જે લેક્ચર આવશે એના પછી આપણે જે આશ્રયશ્રિત છે, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધના જે નિયમો બાકી છે એનો અભ્યાસ આપણે કરીશું. જય હિન્દ.